પીઠીના કપડા પહેરી. નમસ્કાર મિત્રો, તો બધાને ગુડ સવાર. તો આજના દિવસની વાત કરીએ તો આજે છે 9 તારીખ અને આજે અમારે જવાનું છે મહુવા ખરીદી કરવા. કારણ કે આજે છે મારા દાદાના છોકરાની પીઠિયું. તો વિડીયો બનાવી રહેજો. પછી મારે તૈયાર થવાનું બાકી છે, તો એની પહેલા હું તૈયાર થઈ જાઉં. કામ મમ્મી? હા, મારે તૈયાર થવાનું બાકી છે ને. કાંઈ કામ તૈયાર થવા હવે વરવા જવાનું છે, તેમાં લગ્ન વધાવવાના છે. હા, તો પછી અમે જાય છીએ લગ્ન વધાવવા. તમે આવો કાંઈ કામમાં ફટાફટ. તો મિત્રો એક વાત કહું, તો હું પેલા તૈયાર થઈ જાઉં. તો મિત્રો અત્યારે હું જાઉં છું મારા દાદાના ઘરે, કારણ કે ના અત્યારે લગ્ન વધાવાય છે, તો એનું થોડું ઘણું શૂટ તો હું લઈ લઉં ને. તો મિત્રો લગ્ન વધાવાઈ ગયા છે, તો હવે ગીત ગાય છે બધા. તન્વી બેન છે ને સાંડલા કરવા આવી ગયા છે. કા તન્વી કરો સાંડલા આપણે. આપણે લાલા કાકા લગ્ન વધાવી ગયા છે, તો હવે શું કરવાનું છે? મવા આગળ હું વાત છે. હા, તમારે શું લાવવાનું છે? કપડા લાવવાના છે. હાલ તો લઈ આવ્યો ઓરા દીધી હારો. મારે લેવાના છે કપડા એક જોડ, પણ સીવડાવવાના છે. એવું છે? આપણે સીવા નાખવાના છે. હા હા, ફેમિલી પાન ખાટું. તો મિત્રો અહીંયા ચા બનાવે છે પકાભાઈ. ચા બનાવે અતુલ. ચા કઈ બનશે? એકવાર ટેસ્ટ કરીને જોઈ લો તમને પડે તમને. હે અતુલ મને ઓર્ડર આપતા બધા હોટલ વાળા. હું વાત છે લે. હા, એવું તો કઈ ખબર જ નહોતી. હું તમારી હોટલ લીધી. સાઈ દીદી તો આ છે વહુરાણી. આપણે 12 તારીખે જાન આવશે વિક્ટર થી. આ ઘરે જાન આવશે અને વરાજો છે. આ દીદી નો વરાજો છે. હવે આજ તો યો કોણ? હા, સહી દી 12 તારીખે દૂધ નું થાય. હા, પછી ગોળ દે દૂધ પીવે. હા, ગોળ દે દૂધ પીવે. શું વાત છે? ચા નો પીવે અને ચા નો હાલે. ચામાં હું નાખવાનું છે? ભૂકી મોરસ ને આદુ. ભૂકી મોરસ ને આદુ બધું અહીંયા જ પીડ્યું છે. આ છે વરાજા, જેને આજ પીઠ્યું છે. કામુના ભાઈ તમારે પીઠ્યું છે ને? પીઠ્યું છે. 16 છે બધા પીઠ્યું ગહી. માવો ખાવ છો? મીઠો માવો. હા હા, માવો આપણે તો બીજું થોડું ખવાય ભાઈ કઈ. હાલો, તો લગ્ન વધી ગયા છે, તો હવે જવાનું છે મહુવા ખરીદી કરવા. તો મિત્રો અમે લોકો જાય છે મહુવા, અને થોડી કંકોત્રી દેવાની છે, એ પણ દઈ દઈ. મહુવા હું પકાભાઈ ગાડીમાં જાય છે, અને બીજા બધા લોકો આવશે રક્ષામાં, મારા મમ્મી ને બધા. તો હાલો, તો અમે જઈ મહુવા તરફ. હાલો, તો અમે લોકો જઈએ છીએ હું પકાભાઈ ગાડીમાં, અને આ છે મગનભાઈ રક્ષા બાંધેલી છે. આમાં બધા માણસો આવશે, શું કહેવાય, ખરીદી કરવા મહુવા તરફ. તો વિડીયો બનાવી રહેજો. કા મગનભાઈ? હા, વાહ આવા જ ગયો. મિત્રો મહુવા તમે ભૂગી ગયા છીએ, તો અત્યારે બાજરો ને ઘઉંનું શું કહેવાય દળાવા મૂકવાનું છે ઘંટીએ. તો એ દળાવા મૂકીને પછી જાય કે પ્રોસેસ થતી પછી આપણે કરીએ. કા પકાભાઈ? મિત્રો કંકોત્રી દઈ દઈને એટલી બધા થાકી જાય ને, અહીંયા છે મેં ગાંઠિયા ખાવા, વણેલા ગાંઠિયા. કંકોત્રી દીધી છે હજી 2 ખાલી. કા પકાભાઈ? હા, બરાબર. ગાંઠિયા ખાવા સોરાય ઓલા લોકો બધા કહે નહીં ઓલો સહેતા. હાલો, નાસ્તો કરી લઈ ગાંઠિયાનો, વણેલા ગાંઠિયાનો. ફાઇનલી મિત્રો ગાંઠિયા આવી ગયા છે, તો હાલો વણેલા ગાંઠિયા ખાઈ લઈએ હવે. હાલો, ફાઇનલી મિત્રો શું કહેવાય ગાંઠિયા ખાઈ લીધા છે. મજા આવી ગઈ ગાંઠિયા ખાવાની. કલ્પો ખાવાય. હાલો, તો નીકળી પાછા રખડવા. તો મિત્રો અમે ગાંઠિયા ખાઈને વયા છે માર્કેટમાં, અને બધા મિત્રો આવી ગયા હતા. જયદીપ, કાજીદીપ, અતુલ, મુનાભાઈ ને લાલા કાકા ને ખુશી ને બધા માર્કેટમાં મૂકે ખરીદી કરવા આવી ગયા છે. પણ આ થોડોક નિમાણો છે, કારણ કે આનો છે ને ટાઈગર ઉપર વહી ગયો છે. કા કેટલા વાગે? 5:30 વાગે. 5:30 વાગે. કાંઈ વાંધો નહીં, ભગવાન આત્માને શાંતિ આપે.
તો હું કહેવાય બીજા બધા લોકોને અલગ અલગ પાડી દીધા છે. બીજા લોકો આમ ખરીદી કરવા ગયા છે ને અમે લોકો ફટાકડા લેવા જઈએ છીએ લગ્નના કામના ભાઈ. હા આપણે ગોપાલભાઈ ઘર રાજા, પેલા વરરાજા હતા હવે ઘર રાજા થઈ ગયા. અને ક્યાં વરરાજા આ છે મુનાભાઈ. હા ધમભાઈ કરે છે ફોન વાત ને મને આવે છે હેડકી. તો ફાઇનલી મિત્રો અમે બધા શું કે ફટાકડા લઈ લીધા છે. જો કેવડા મોટા મોટા ફટાકડા છે. જો ખાલી લગન હાટો. આ ધમાના હાથમાં 2 કોથળા ભીરા, પછી મુનાભાઈના હાથમાં છે કોથળો. આ 40 ધડાકા લગનમાં બહુ બહાટી બોલાવવાની છે. 40 ધડાક્યું. હા 40 ધડાક્યું. હા 20 ધડાક્યું. હા રૂપિયા શું છે મારી ભાઈ તો કઈ અનગિનિત છે એવું નથી. શું વાત છે. હાલો તો લગ્નના ફટાકડા બધા લઈ લીધા છે. હવે પાછી જે કઈ ખરીદી કરવાની પાછા ખરીદી કરવા જાય. મિત્રો ફટાકડા તો લઈ લીધા છે. હવે આને કંઈક મેકવાની જગ્યા ગોતી હતી અને જગ્યા ચડી ગઈ છે. જગ્યા છે મુનાભાઈના માસીના ઘરે. તો ના જઈ છે બધા ફટાકડા મેકવા. તો મિત્રો અમે ફટાકડા મૂકીને ત્યાં વયા છીએ. તો અમે બધા બેસી ગયા છીએ જમવા. કાધમાં હા અમે જો બધા બેસી ગયા છે જમવા. અશોક નતું મુનાભાઈ બધા આમ બેસી ગયા તો બધા અલગ અલગ જમવા બેસી ગયા છે. હાલો આપણે જમીન હવે મળીએ. મસ્ત મજાનું શાક છે ને પૂરી છે. આહા તો ફાઇનલી આગળ બધાને કહેવાય અમે મવા જમી કારવી બધું લઈ બેન હોય આવે છે ઘરે. અને શું કહેવાય આની અંદર છે પીઠીનો સામાન છે ને. હા હા એ ડેકોરેશન કરવાનું છે આ મતલબમાં પીઠીઓ માટે. હા ચૂઝ મેં લીધેલા. ગોપાલભાઈ અનબોક્સિંગ કરે છે. તો મિત્રો અમે હોવાથી ખરીદી બરીદી કરીને બધું હોય આવ્યા છે. તો શું કહેવાય હવે આ ડેકોરેશન કરવા જવાનું છે પીઠીનું. થોડું ઘણું લાવ્યા છે ડેકોરેશન કરવાનું છે. તો ફોનમાં ચાર્જિંગ નહીં તો ફોનમાં ચાર્જિંગ તો મૂકી દો ને કામ મમ્મી. હા મારા મમ્મી કાકી બનવાના છે. હાલો તો આપણે પછી મળીએ. મિત્રો ફોન બંધ તો હું ચાર્જિંગ કરીને વહી આવું છું મારા મુનાભાઈને ઘરે. તો ત્યાં કામ સારું છે પીઠીનું શું કહેવાય ડેકોરેશનનું કામ. જો ફુગા ને એવું બધું આમાં બધા ફુગા છે. જો હા આ બધા પીઠીઓ માટે છે મતલબમાં. કાકો બોલો ભાઈ. હા ચાલો તો આ બધા ડેકોરેશન કરે છે. તો અમારે શું કહેવાય દૂધ લેવા જવાનું છે ભાવનગર. તો દૂધ લઈ લેવા પછી આપણે પાછા મળીએ. તો મિત્રો હું કહેવાય પીઠીના કપડા બપડા પહેરીને ત્યારબાદ થઈને હોય આવે છે અમારા વરાજા પાસે. જો વરાજા બે ગયા છે એ પણ ત્યાર થઈ ગયા છે 1 નંબર પીઠીના કપડા પહેરી. તલવાર ક્યાં છે આપણી. હા હા વરાજાની આપણો ગોપાલભાઈ થઈ ગયા ને ત્યાર ગણપતિ ધોરણ બાકી છે કે દોન નહીં છે ને. હું કેવા બુક છે હાથ ગણાની. આમાં છે ને હાથ ગણા લખવાના છે મતલબ પીઠીના જાનના જે કઈ હાથ ગણા આવે ને સીધા એમાં લખવાના છે પીઠીમાં. તો અત્યારે ખાલી મુનાભાઈ નામ લખે છે. તો મિત્રો તમારું સ્વાગત છે મારા ફરીથી એક નવા વિડિયો ફેમિલી. મિત્રો રાજબાસ તો હાલો બની ગયો. અત્યારે મતલબમાં ખાલી હું કહું રીલ શૂટ ચાલુ હતી. બધા લોકો અહીંયા રીલ શૂટ કરતા મતલબ કપલ ની રીલ શૂટ હતી. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. હા